પારડી વલ્લભાશ્રમ સામે હાઈવે પર સીએનજી ટેમ્પામાં અચાનક આગ લાગી, ડ્રાઈવર ક્લીનરનો થયો આબાદ બચાવ। પારડી નેશનલ હાઈવે નંબર 48 પર વલ્લભાશ્રમ સામે હાઈવેના બ્રિજ પરથી સીએનજી ટેમ્પો નંબર GJ15 AX 3877 માં અચાનક રાત્રિ દરમિયાન આગ લાગવાનો બનાવ બન્યો હતો। વલસાડ તરફ જઈ રહેલા ટેમ્પામાંથી નીકળતો ધુમાડો પાછળ જઈ આવતા એક વાહન ચાલકે જોયો અને તરત જ ટેમ્પોને ઓવરટેક કરી થોભાવ્યો હતો। ડ્રાઈવર અને ક્લીનર સમજે તે પહેલા જ ટેમ્પામાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેથી ચાલક અને ક્લીનરે ટેમ્પામાં રાખેલા નાની સેફટી ફાયર બોટલથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાથી તેઓ નિષ્ફળ રહ્યા હતા। ઘટનાની જાણ ચંદ્રપુર ખાતે રહેતા પાલિકા સભ્ય જિગ્નેશ માંગેલાને થતા તેઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પારડી ફાયર વિભાગને જાણ કરી હતી। પાલિકા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગની ઘટનામાં ટેમ્પાને ભારે નુકસાન થયું હતું। ટેમ્પો નવો હોવાથી માલિક ભાવુક થઈ રડી પડ્યા હતા અને ઘટના સ્થળે એકત્રિત થયેલા લોકોએ તેમને સાંત્વના આપી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી। પાછળથી આવતા વાહન ચાલકની સતર્કતાના કારણે ડ્રાઈવર અને ક્લીનરનો સમયસર બચાવ થયો હતો।